સાબિત થાય છે કે તમારું જીવન આપણા રસ્તા ઉપર ચાલતા હોય ને વળાંક આવે તો આખી દિશા બદલાઈ જાય. બરાબર? તો એવી જ રીતે આ 1 કલાકના સમય દરમિયાન જો વ્યવસ્થિત સાંભળ્યું છે, સાંભળ્યા પછી જીવનમાં ઉતારશે તો ખરેખર આવનારા વર્ષની અંદર જે તે વ્યક્તિનું જીવન છે એક વળાંક લઈ લેશે. અને સાહેબે કીધું એમ કે તમે આજ પછી 10 વર્ષ કે 15 વર્ષ પછી તમે યાદ કરશો આ કાર્યક્રમને તો ત્યારે તમને એનું મહત્વ સમજાશે કે ભાઈ પહેલા હું ક્યાં હતો, સાંભળ્યું મેં અને એના કારણે મારા જીવનમાં એક વળાંક આવ્યો, ટર્નિંગ પોઈન્ટ. બરોબર છે? સ્વામીજીએ કીધું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો આપણે પણ જે કાંઈ પણ સાંભળ્યું, જે કાંઈ પણ સમજ્યા એને ખરેખર જીવનમાં ઉતારીએ અને આપણું જીવન છે કંઈક સાચા માર્ગે, કંઈક નવી દિશામાં આગળ વધે એના માટે આપણે પ્રયત્ન કરીએ. સાથોસાથ સાહેબનો પણ આપણે તાળીઓ પાડીને ખૂબ ખૂબ આભાર માનીએ. કે આપણને સરસ મજાની વાત કરી. વિદ્યાર્થી જીવનમાં આવી વાતો જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. છોડ નાનો હોય તો જે બાજુ વાળવો એમ વાળી શકાય, ડાબી જમણી આગળ પાછળ, પણ એકવાર મોટું વૃક્ષ બની જાય તો કાંઈ નથી થતું, બટકી જાય. એમ અત્યારે તમારી ઉંમર નાની છે, આ બધા જે કાંઈ પણ વિચારો શીખ્યા તમે, બરોબર, તો આ વિચારોને તમે જેમ જીવનમાં ઉતારશો એમ ઉતારી શકશો અને તમારા જીવનમાં પરિવર્તન લાવી શકશો. બરોબર છે? તો આ જે કાંઈ પણ વિચારો છે એને અમલમાં ઉતારજો અને તમારું જીવનમાં પરિવર્તન આવે એવા પ્રયત્નો કરજો. ખૂબ ખૂબ આભાર.